ખામેમી સવ્વે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ્વ ભૂયેસુ વૈરમ મજ્જન કિરણઈ. હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મૈત્રી ભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી. ખરેખર આપણે વિચાર કરીએ કે આ ક્ષમાપણામાં આપણા આત્માના ગુણોની વસંત ખીલે છે ખરી? વાસ્તવિકતા શું છે કે આ ક્ષમા એ માત્ર ફોર્માલિટી બની ગઈ છે. ક્યાંક માણસ એની આદતના જોરે, ભાવના જોરે નહીં, અંદરથી કોઈ ઈચ્છા જાગી છે એટલે નહીં, પણ એની આદતના જોરે એક્સક્યુઝ મી કહેતો હોય છે. પણ આ બાહ્ય શિષ્ટાચાર છે. કેટલાકને જેમ વારંવાર થેન્ક યુ કહેવાની ટેવ હોય છે. વિદેશમાં એક સ્થળે ગયો જ્યાં 24 કલાક પાણી આવતું હતું, છતાં એને ટેપ નળ ચાલુ કરી અને એમાંથી પાણી આવીને પેલો થેન્ક યુ બોલ્યો, તરત થેન્ક યુ બોલ્યો. કારણ આ આપણે આદત છે. આ ક્ષમા નથી. અને આ ક્ષમાનું એક બહુ સામાન્ય રૂપ છે. આપણે જે ક્ષમાની વાત કરીએ છીએ, પર્વાધિરાજ પર્યુષણના સંવત્સરી દિવસની ક્ષમા, એ ક્ષમા તો હૃદયની વ્યાપકતામાંથી, ગુણોની સમૃદ્ધિમાંથી અને ચિત્તની ઉપશાંતતામાંથી પ્રગટેલી હોય છે. તમે વિચાર કરો, હૃદયની વ્યાપકતા, વ્યાપક હૃદય હોય તો જ તમે સામી વ્યક્તિને જોઈ શકો. ગુણોની સમૃદ્ધિ, તમારામાં નમ્રતા હોય તો જ તમે ક્ષમા કરી શકો. અને ચિત્તની ઉપશાંતતા, સામી વ્યક્તિ પ્રત્યેનો દેશ શાંત થઈ ગયો હોય, એના તરફનું વેર ખલાસ થઈ ગયું હોય, એના તરફનું વેર નષ્ટ થઈ ગયું હોય, અને ત્યારે પ્રગટે તે ક્ષમા. આને માટે મારે તમને કહેવું જોઈએ કે સંસ્કૃતમાં એક શબ્દ છે ક્ષમાનો, પૃથ્વી અર્થ થાય છે. અને તમે જુઓ કે પૃથ્વી ઉપર રહેતો માણસ પૃથ્વીને ખોદે છે, ખૂબ ઊંડે જઈને મોટી ખાણો બનાવે છે. આ બધું હોવા છતાં માણસ એના ઉપર પગ પછાડે, માણસ એના ઉપર પાણી ઢોળે, માણસ એના ઉપર કોદાળીને પાવડા લગાવે, પણ છતાં, આટલું બધું હોવા છતાં પૃથ્વી એ સઘળું સહન કરે. તો સહનશીલતાનું પ્રતીક પૃથ્વી છે. તો ક્ષમાવીર જે હોય, જેનામાં સાચી ક્ષમા હોય, એ કેવો હોય? એ પૃથ્વીના જેવો સહનશીલ હોય. એના ઉપર કોઈ આઘાત કરે, એને કોઈ ઠોકર મારે, એની કોઈ અવજ્ઞા કરે, અને છતાં એ પોતે સ્થિર હોય. એની સહનશીલતા, એની સહિષ્ણુતાને ઊંડી આંચ પણ ન આવે. અને આથી જ આપણા દેશના મહાન મહાકાવ્ય મહાભારતમાં એમ કહ્યું છે કે દુષ્ટ પુરુષોનું બળ હિંસામાં રહેલું છે. એમનું બળ દાખવવા કઈ રીતે બહાર થાય? હિંસા. રાજાનું બળ અર્થાત રાજાનો પ્રભાવ, રાજાનો આધિપત્ય એ શેમાં પ્રગટ થાય? એ દંડમાં પ્રગટ થાય. રાજા દંડ કરે એમાં. સ્ત્રીનું બળ છે સેવા, અને ગુણવાનોનું બળ છે ક્ષમા. સ્ત્રીનો મહિમા, માનો શું મહિમા છે? માં પોતાના પુત્રની, પોતાના ઘરની, પોતાના સમાજની, પોતાના કુટુંબની કેટલી સેવા કરે છે. તો સ્ત્રીઓનું બળ છે સેવા, મહાભારત કહે છે, અને ગુણવાનોનું બળ છે ક્ષમા. એ જ મહાભારતમાં આપણે જોઈએ તો પાંડવોનો વિજય થયો. 18 દિવસ સુધી કુરુક્ષેત્રના યુદ્ધમાં અક્ષૌહિણી સેનાઓ, કેટલી પાર વગરની સેનાઓ, એ 18 અક્ષૌહિણી સેનાઓ એ પરસ્પર સામસામે લડી, અને અંતે આપણે જાણીએ છીએ કે કૌરવોના પણ પુત્રો ઘણા ગયા, પાંડવોના પણ ઘણા પુત્રો રણમાં પોઢી ગયા. આવે સમયે આ 18 દિવસના વિજય પછી 19મા દિવસનું પ્રભાત, અને એમ હતું 18મા દિવસના વિજય પછી કે આવતીકાલે પાંડવો રાજગાદી હાંસલ કરશે, હસ્તિનાપુરનું રાજ્ય પામશે. અને એવે સમયે આપણે જાણીએ છીએ કે અશ્વત્થામા છાનોમાનો આવીને દ્રૌપદીના 5 પુત્રોની ક્રૂર હત્યા કરે છે.
અને જુઓ 19મા દિવસનું પ્રભાત અને 18મા દિવસની સાંજ. 18મા દિવસની સાંજે વિજયનો ઉલ્લાસ હતો. વિજયનો મહાસાગર ઉછળતો હતો. અને 19મા દિવસની સવારે વિષાદનો ઉલ્કાપાત થઈ રહ્યો. આનંદને બદલે ચોમેર આક્રમદ ફેલાવા લાગ્યું. અને દ્રૌપદી પોતાના સંતાનોની આવી ક્રૂર હત્યા જોઈને વારંવાર બેભાન થઈ જતી, ધરતી પર ઢળી પડતી. નાસી છૂટેલા હત્યારા અશ્વત્થામાને પકડવા માટે ભીમ અને અર્જુને દોડ મૂકી. વેરાન જંગલમાંથી એને પકડી લાવીને દ્રૌપદીની પાસે હાજર કર્યો. અને કહે છે કે એ સમયે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ છે તારા સંતાનનો હત્યારો, કે આ એના અપરાધની કઈ સજા મળવી જોઈએ. શું ભીમ એના ઉપર ગદાનો એક પ્રહાર કરે, કે અર્જુન એના ઉપર શસ્ત્રનો એક વાર કરી એનું માથું ધડથી જુદું કરી નાખે? કહે શી સજા કરીએ? અને તમે જુઓ, દ્રૌપદીની આંખમાંથી ચોધાર આંસુ વરસતા હતા. પોતાના પુત્રોની હત્યાની વેદનાથી એનું હૃદય દબાઈ ગયું હતું. એણે હિબકા ભરતા કહ્યું, ઓહ, પુત્ર વિયોગની પીડા કેટલી દારૂણ હોય છે. અને મને એનો સાક્ષાત અનુભવ થઈ ચૂક્યો છે આજે. હવે એની વૃદ્ધ માતાને, અશ્વત્થામાની વૃદ્ધ માતાને હું આવો અનુભવ કરાવવા માગતી નથી. માટે એને કોઈ મારશો નહીં, એને આવું કરશો નહીં. માતૃ હૃદયની વેદના, દ્રૌપદી કહે છે, કેટલી બધી પીડાદાયક હોય છે એ હું અનુભવું છું. એટલે મારે એ વેદના અશ્વત્થામાની માતા અનુભવે એવું કરવું નથી. માટે અશ્વત્થામાને મુક્ત કરી લો. અને હત્યારા અશ્વત્થામાને મુક્ત કરવામાં આવ્યો. ક્ષમાની આ મહત્તા છે. અર્થાત ક્ષમા માગતા પહેલા આપણા હૃદયમાંથી વેર અને ક્રોધ શમવા જોઈએ. આપણા ગ્રંથોએ બહુ સરસ કહ્યું, જે ઉપશાંત છે તે આરાધનાને પાત્ર છે. આનો અર્થ એ છે કે ક્ષમા માગ્યા વિના આધ્યાત્મિક આરાધના થઈ જ ન શકે. જીવનમાં કોઈની સાથે ઝઘડા થયા હોય ત્યારે એને આપણે પહેલાં ક્ષમા માગવી જોઈએ. માત્ર વ્યવહારે ક્ષમાપનાનું કાર્ડ કે SMS કરીએ એ તો દ્રવ્ય ક્ષમાપના થઈ. અને મોટે ભાગે આપણે જોઈએ તો આવી દ્રવ્ય ક્ષમાપના આજના સમાજમાં ચાલે છે, જેનું કોઈ પરિણામ નથી આવતું. એ દેખાવની ક્ષમા છે. અને માટે હકીકત એ છે કે પહેલાં તો આપણે આપણા ક્રોધને શાંત કરવો જોઈએ. અને ક્રોધને શાંત કરવા માટે આપણા ગ્રંથોએ કહ્યું કે ક્રોધી પોતે પોતાની જાતને જાણતો હોય છે. ચંડ કૌશિકનું ઉદાહરણ આપણી નજર સામે છે. એમાં આપણે જાણીએ છીએ કે એના ક્રોધને કારણે શું થયું. ભગવાન બુદ્ધે કહ્યું છે કે ઉકળતા પાણીમાં પ્રતિબિંબ ન દેખાય એમ ક્રોધી માણસ પોતાનું હિત શેમાં છે એ જોઈ શકતો નથી. અને આ રીતે નાનકડા બીજમાંથી, ગુસ્સાના નાનકડા બીજમાંથી આખો ક્રોધ જાગતો હોય છે. અને ક્રોધ જાગતો હોય છે ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે ક્રોધ શું છે અને ક્ષમા શું છે. ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ આપણો સ્વભાવ છે. પેલું શીતળ પાણી છે અને ક્રોધ એ પાણીને ગરમ કરો એટલે પ્રગટેલી વરાળ છે. ક્રોધ એ દ્વેષ છે અને ક્ષમા એ મૈત્રી છે. ક્રોધ એ મારક છે અને ક્ષમા એ તારક છે. આવી ક્ષમાના અમૃતથી આત્માનો અભિષેક કરીએ તો આપણો દુરાગ્રહ, વિગ્રહ, વિદ્વેષ, દ્રોહ આદિ આઘાત ઓગળી જાય છે. પણ જો એ ક્રોધને, એકવાર જાગેલા ક્રોધને જમાવી દઈએ, જેમ દહીં જમાવે છે તેમ, તો એ ક્રોધ સમય જતાં વેરનું રૂપ લે છે. અને એ વેર થતા માણસના જન્મો જન્મ સુધી, ભવોભાવ સુધી એ માનવીને ક્રોધમાં રાખે છે. અને આથી એ યાદ રાખીએ કે વેરમાં વિગ્રહ છે, ઝઘડો છે. ક્ષમામાં, અવેરમાં નિગ્રહ છે, સંયમ છે. વેરમાં વિનાશ છે અને ક્ષમામાં વિકાસ છે.
વેરમાં વાંધો છે અને ક્ષમામાં સાંધો છે. વેરમાં વિષમતા છે અને ક્ષમામાં સમતા છે. વેરમાં વકીલાત છે અને ક્ષમામાં કબૂલાત છે. તમે સામે જઈ અને કબૂલ કરો છો. વેરમાં વિકૃતિ છે. જો તમે માણસ ગુસ્સે થયો હોય, વેર લેવા નીકળે, એનો ચહેરો જુઓ, એનો ગુસ્સો જુઓ, એની હિંસકતા જુઓ, કોઈના ઉપર પ્રહાર કરવા માટેની એની વૃત્તિ જુઓ, એટલે વેર વિકૃતિ આપે છે, જ્યારે ક્ષમા તમને આખી સંસ્કૃતિ આપે છે. વેર વમળ છે અને અવેર એ કમળ છે. એટલે જ આજે હું આપને કહીશ કે આવા વેરના નાના મોટા તમામ વિષ ઉતારવાનો કોઈ અમર મંત્ર હોય તો તે ક્ષમાપના છે. અને આજે આપણે એવી ક્ષમાપનાનો વિચાર કરવો જોઈએ કે જે ક્ષમાપના આપણા જીવનમાં એક નવો આકાર લે. આથી જ સવ્વે જીવ ખબંતુ મે એમ કહીએ ત્યારે આપણામાં હીનતાની ગ્રંથિ ન હોવી જોઈએ, પણ એક ઉચ્ચતાનો ભાવ હોવો જોઈએ. એ સમયે અભિમાન ઓગળી જવું જોઈએ અને સામેની વ્યક્તિ આપણા જેવી છે, મૈત્રી ત્યારે જ સધાય કે સામેની વ્યક્તિ આપણા જેવી છે એવો ખ્યાલ આપણા મનમાં પ્રબળ થવો જોઈએ. તો જ આપણે એ સાચી ક્ષમા એને કરી શકીએ. અને માટે જ એવી જ ક્ષમા, મારે કહેવું છે કે એવી જ ક્ષમા વીરનું ભૂષણ છે. મહાવીરની ક્ષમા એ વીરની ક્ષમા છે. અને એને માટે આજે આપણે એ વિચાર કરીએ, એટલે જ કહ્યું છે ને આપણે ત્યાં કે ક્ષમા વીરસ્ય ભૂષણમ, કારણ ક્ષમા શક્તિ માગે છે. ક્ષમા માગે છે વિરાટ હૃદયનું સામર્થ્ય. એ સામર્થ્ય હોય તો જ આપણે ક્ષમા આપી શકીએ. અને ત્યારે હૃદયમાં વેર હોય તો કોઈ ધાર્મિક ક્રિયા સફળ થતી નથી. એ જ રીતે જો હૃદયમાં ક્ષમા હોય તો એ તમારા ગુણોને પ્રગટાવે છે. આપણા શાસ્ત્રોએ કહ્યું કે ક્ષમા એ બધા ગુણોની કૂખ છે, કુક્ષી છે, એનો ખોળો આપણી પાસે છે. અને એટલે જ ક્ષમા આવે એટલે શું થાય તમે વિચાર કરો. એકવાર ક્ષમાનો ભાવ જાગ્યો એટલે આપોઆપ આપણા ચિત્તમાંથી લોભ ઘટવા માંડે. ક્ષમા આવે એટલે શું થાય? કોઈએ કંઈ ઝૂંટવી લીધું હોય તો એના ઉપર વેર ભાવ જાગવાને બદલે એક ત્યાગનો ભાવ જાગે. ક્ષમા આવે એટલે શું થાય? ક્ષમા આવે એટલે સામી વ્યક્તિ સાથે કોઈ ગુસ્સો ન હોય, સામી વ્યક્તિને કોઈ રીતે ફસાવાની કલ્પના ન હોય, એટલે તમારા જીવનમાં સરળતા આવે. આપણે જાણીએ છીએ કે જીવનમાં સૌથી અઘરી અને મુશ્કેલ બાબત એ સરળતા છે. સરળ થવું એ સૌથી અઘરું છે. અને એટલે જ સંત કબીરે એક જગાએ કહ્યું કે મન એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. જો તમારું મન નિર્મળ થઈ જાય, સરળ થઈ જાય, પારદર્શક થઈ જાય, મન એસો નિર્મળ ભયો, જો નિર્મળ થઈ જાય તો મન એસો નિર્મળ ભયો જૈસે ગંગા નીર. ગંગાના નીરની નીચે તમે એક સિક્કો નાખો ને ઉપરથી જોઈ શકાય. પણ એ જો આ ગંગાની પહેલાંની વાત છે કે ગંગાના નીર કેવા છે કે નીચે સિક્કો નાખો ને ઉપરથી જોઈ શકાય. તમારું મન એવું હોય, સૌ કોઈ જોઈ શકે. સરળતા. અને એવી સરળતા આવે એટલે આપોઆપ વિનય આવે. વિનય આવે એટલે સંતોષ આવે અને મન અને ઇન્દ્રિયો પરનો કાબુ આવે. અર્થાત જે કહ્યું ને કે ક્ષમા એ બધા ગુણોની કૂખ છે, બધા ગુણો એમાંથી પેદા થાય. અને એટલે જ એ સર્વગુણ જો પ્રાપ્ત કરવા હોય તો તમારે ક્ષમાની સાધના કરવી. ક્ષમાનો એક બીજો અર્થ છે, જેમ પૃથ્વી જોયું એવો એક બીજો અર્થ છે. ક્ષ એટલે ગાંઠ અને મા એટલે મારવી. આપણે ગાંઠ છોડવાની છે, ગાંઠ નષ્ટ કરવાની છે, ગ્રંથિ ગાંઠમાંથી મુક્ત બનવાનું છે. આપણે જાણીએ છીએ કે આજના સમયમાં કેટલી લોકો વચ્ચે ગાંઠ હોય છે. માતા પિતા સાથે પુત્રોને ગાંઠ પડી ગઈ હોય છે. ગુરુ શિષ્ય વચ્ચે ક્યારેક કલહ હોય છે. પતિ પત્ની વચ્ચે કોઈ ગેરસમજની ગાંઠ હોય છે. મિત્ર મિત્ર વચ્ચે કોઈ છૂપો દુર્ભાવ હોય છે. શેઠ અને નોકર હોય કે અધિકારી અને કર્મચારી હોય, એમના દિલ પણ દુભાયેલા હોય છે. પડોશી સાથે પ્રેમનો બહુ ઓછો નાતો હોય છે.
નજીકની વ્યક્તિઓ સાથેનો સ્નેહ તૂટી ગયો છે. અને ત્યારે જ્યારે આવી પરિસ્થિતિ છે, ત્યારે જ્યાં ચોપાસ ગ્રંથિ છે, જ્યાં ચોપાસ વેર છે, જ્યાં ચોપાસ ગાંઠ છે, જ્યાં ચોપાસ પરસ્પર પ્રત્યે એક અણગમો, અભાવ અને દ્વેષ છે, ત્યારે શું? ત્યારે મારે કહેવું જોઈએ કે ભાંગેલા હૈયાઓને સાંધવાનું કામ કરે છે ક્ષમા. આ મદની ગાંઠ હોય, ક્યારેક વેરની ગાંઠ હોય, ક્યારેક મનનો મતભેદ હોય, આ બધામાંથી માણસને ક્ષમા જો આવે તો એને ખ્યાલ આવે કે એના જીવનમાં એક નવું પ્રભાત ઉગ્યું છે. આપણે જોયું કે શેરડીમાં ગાંઠ હોય છે ત્યાં રસ હોતો નથી. એના બીજા ભાગમાં રસ હોય છે, પણ ગાંઠ આવે ત્યાં રસ નથી હોતો. એ જ રીતે આજે વ્યક્તિના સંબંધો નીરસ થઈ ગયા છે. એને કોઈ જીવંત કરવાનો ઉપાય હોય, પરસ્પરનો પ્રેમ પામવાનો ઉપાય હોય, સમગ્ર જગત સાથે સ્નેહ કરવાની ભાવના હોય, સમગ્ર સૃષ્ટિની અનુભૂતિ કરવાનો ખ્યાલ હોય, અને ત્યારે એનો જીવંત કરવાનો કોઈ ઉપાય હોય તો તે છે ક્ષમા. આજે માણસ અશાંત બન્યો છે. જગત આખું અશાંત બન્યું છે. કામ ક્રોધ માણસથી થઈ જાય છે. ક્યારેક અજાણતા પણ થઈ જાય છે. કાયાથી નહીં તો વચનથી થઈ જાય છે. વચનથી ન થાય તો મનથી થઈ જાય છે. આવા દોષ થાય ત્યારે માણસે શું કરવું જોઈએ? માણસે ક્ષમાની સાધના કરવી જોઈએ. અને ક્ષમા એટલે જ મારે કહેવું જોઈએ કે ક્ષમા એ તમારી આંતરખોજનો આનંદ છે, સરળતાની પ્રાપ્તિ છે, વિનયનું પ્રાગટ્ય છે, અને એની સાથે ક્ષમા એ વિશ્વ મૈત્રીનું પર્વ છે. જગતના જીવોને અભય આપનારું કોઈ પર્વ હોય તો એ ક્ષમા છે. આવો આજે એ વિચાર કરીએ કે માણસે પોતાના કર્મ કષાયમાંથી દૂર થવું અને મિચ્છા મી દુક્કડમ મિથ્યા હો, એનો અર્થ શું છે? મિથ્યા હો મમ દુષ્કૃત્ય અને દોષ, મારા દોષ અને દુષ્કૃત્ય મિથ્યા થાય. આ મૈત્રીનો પ્રારંભ આપણે ક્યાંથી કરીશું? આ ક્ષમાપણાની શરૂઆત આપણે ક્યાંથી કરીશું? આ ક્ષમાપણાની શરૂઆત આપણે આપણા સૌથી નજીકના માણસોથી કરીશું. જેની સાથે હંમેશા નિકટનો સહવાસ છે એની સાથે કરીશું. એ માતા સાથે કરીશું, પત્ની સાથે, ભાઈ બહેન સાથે, અને એનો વિકાસ થતાં થતાં, ક્ષમાનો વિકાસ થતાં થતાં પરહિત ચિંતા, બીજાના હિતની ચિંતા, પરહિત ચિંતા, મૈત્રી અને પ્રાણી માત્રની કરુણા સુધી આપણો આ ક્ષમાભાવ પહોંચે. અને એટલે જ આ ક્ષમા એ કોઈ સામાન્ય વાત નથી. આ ક્ષમા એ કોઈ આદત નથી, કોઈ ટેવ નથી. આ ક્ષમા એ તો સાચે જ અનેક ગુણોની ખાણ છે અને ધર્મ અનુષ્ઠાનનો માપદંડ છે. આપણે ધર્મનું અનુષ્ઠાન તો કરીએ, પણ એ કેટલું આત્મસાત થયું એનું બેરોમીટર કયું? એનું બેરોમીટર છે ક્ષમા. તમારામાં જેટલી ક્ષમા આવે એટલી તમે સમજી શકો કે તમારા વ્રત, જપ, તપ, ધ્યાન સફળ થયા. પણ જો ક્ષમા ન આવી હોય તો એ સઘળા વિફળ થાય એમ માનજો. અને એ રીતે આજે આપણે સાચા દિલથી ક્ષમાપના કરીએ, ક્ષમાપના આપીએ, અને આપણી આસપાસ, આપણા જગતમાં, આપણી સમગ્ર પ્રકૃતિમાં એક મૈત્રીનું વાતાવરણ પ્રગટાવીએ. કામેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે વૃત્તિ મે સર્વ ભૂએષુ વેરમ મજ્જન કેણૈ